નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાઠક પબ્લિક સ્કૂલ વતી બધા વિદ્યાર્થીઓનું ચેતન સર આ ડિજિટલ ક્લાસરૂમમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે કાલે ભારતનો પ્રાકૃતિક વારસા વિશે વિસ્તારથી અભ્યાસ કર્યો. પ્રાકૃતિક વારસા, તો પ્રાકૃતિક વારસા વિશે હું થોડુંક તમને આજે પણ કહી દઉં. પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રાકૃતિક વારસો એટલે કે જે કુદરત દ્વારા, જે ભગવાન દ્વારા આપણને જે મળેલું છે એને પ્રાકૃતિક વારસો કહેવાય. જેમ કે નદીઓ, જમીન, વનસ્પતિ જીવન અને વન્યજીવ, આ બધું આપણે પ્રાકૃતિક વારસામાં આવે છે. અને આપણે આજે ભારતનો સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો એટલે કે જે માનવ દ્વારા, આપણા દ્વારા જેનું સર્જન થયું છે એ બધો વારસો સાંસ્કૃતિક વારસો કહેવાય. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચેના ભેદમાં એટલે કે બંને વચ્ચે તફાવત શું છે? તો કે સાંસ્કૃતિક વારસો માણસ દ્વારા બનાવવામાં આવ્યો હોય છે, એના દ્વારા અસ્તિત્વમાં આવ્યો હોય છે, અને પ્રાકૃતિક વારસો આપણને કુદરત દ્વારા મળેલો હોય છે. ભારતનો સાંસ્કૃતિક વારસો આજે આપણે ભણશું. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના વિવિધ મેળાઓ અને ભારત ભૂમિ અને તેના લોકો. સાંસ્કૃતિક વારસો ભારત દેશ એટલે કે ભારત દેશની અંદર આજથી જ્યારે આ પૃથ્વી ઉપર માનવ જાતિ અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર લગીમાં ભારત દેશની અંદર જે પણ નવો વારસો માનવ દ્વારા બનાવવામાં આવ્યો એનો અભ્યાસ કરીશું. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે આપણા ગુજરાત રાજ્યની અંદર આપણા ગુજરાત રાજ્યના લોકો દ્વારા જે વારસાનું સર્જન થયું છે એના વિશે, અને ગુજરાતના મેળાઓ. જો વિશ્વની અંદર, ભારતમાં જ નહીં વિશ્વની અંદર ગુજરાતના મેળાઓ વિશ્વ વિખ્યાત છે. વિશ્વ વિખ્યાત આખા વિશ્વની અંદર. જો આપણે ગુજરાતનો સૌથી મોટો મેળો તરણેતરનો મેળો થાનમાં ભરાય છે, જે ભારતનો સૌથી પ્રખ્યાત મેળો કહી શકાય, તરણેતર. એવા ઘણી બધી જગ્યાએ ગુજરાતની અંદર મોટા મોટા મેળાઓ ભરાય છે વર્ષમાં. એના વિશે આપણે ભણીશું. અને ભારત ભૂમિ અને તેના એટલે કે ભારત દેશ આપણો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અત્યાર લગીમાં ભારત દેશમાંથી, ભારત દેશની અંદર કઈ કઈ જાતિઓ, માનવ જાતિઓ આવી અને કઈ રીતે ભારત ભૂમિની અંદર એને માનવ જાતિનો વિકાસ કર્યો. ભારત ભૂમિ અને તેના લોકો. ભારત દેશની અંદર સૌથી પ્રથમ કઈ પ્રજાતિ એટલે કયા જાતિના લોકો સૌથી પહેલા ભારત દેશની અંદર આવ્યા, અને તે પછી ક્રમવાર વર્ષો પછી એટલે કે ક્રમ પ્રમાણે કઈ પ્રજાતિઓ ભારત દેશની અંદર વિકાસ પામી તેના વિશે આપણે આજે વિસ્તારથી અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજે આ પીરિયડનો પ્રથમ ટોપિક ભારતનો સાંસ્કૃતિક વારસો ના વિશે વિસ્તારથી જોઈએ. સાંસ્કૃતિક વારસો એટલે કે ભારત દેશે આખા વિશ્વને એક
વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. વૈવિધ્યપૂર્ણ કે જેની અંદર અનેક વિવિધતા છે. આપણે જો ભારત દેશની અંદર આપણે જોઈએ તો ભારત દેશની અંદર બધા રાજ્યો પ્રમાણે પોતપોતાના પહેરવેશ, રીતિ રિવાજો, ખાનપાન આ બધું અલગ અલગ છે. એ જ બતાવે છે કે ભારતની સંસ્કૃતિ કેટલી ભવ્ય છે. આપણે આપણા પૂર્વજો દ્વારા જે પણ વારસો મળ્યો છે ને બહુ ભવ્ય છે. જો કોઈ પણ વસ્તુનું સર્જન કરવું હોય ને તો એમાં ખૂબ જ ટાઈમ લાગે, ખૂબ જ સમય લાગે. તો આપણી સંસ્કૃતિ બનવામાં ખૂબ જ લાંબો સમય લાગ્યો છે. એમ કહેવાય છે કે ભારત દેશની અંદર એટલે કે ભારત દેશની સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક છે. એટલે કે ભારતની સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ છે. એવું કહેવાય છે કે ભારતની સંસ્કૃતિ 10,000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. તો આપણે વિચારી શકીએ વિદ્યાર્થી કે 10,000 વર્ષ પહેલા ભારત દેશની અંદર એટલે કે આપણા દેશની અંદર લોકો વસવાટ કરતા હતા અને હળવે આ લોકો દ્વારા એ આપણા પૂર્વજો જ કહેવાય ને, એ આપણા પૂર્વજો દ્વારા ભારતની સંસ્કૃતિનો વિકાસ અને વિસ્તાર કરવામાં આવ્યો. વિકાસે કર્યો અને સંસ્કૃતિની અંદર વધારો પણ થયો. જો પહેલાના સમયની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં સંસાધનો હતા, સંસાધનો પણ ઓછા હતા અને માનવ વસ્તી પણ ઓછી. એટલે પહેલાના લોકો ઓછા સંસાધન એટલે કે ઓછી વસ્તુ, જે આપણે અત્યારે વસ્તુઓ ઉપયોગ કરીએ આપણા જીવનમાં એટલે કે આપણા ઘરની અંદર કેટલી બધી નાની વસ્તુઓ તમે ગણો તો હજારોમાં. તો ત્યારે એવું નહોતું. ત્યારે તો આપણી પાસે એટલા બધા સંસાધનો નહોતા, પણ હળવે માનવ જાતિએ એના વિકાસ દ્વારા આપણને વિવિધ વારસાને ભેટ આપી. વિવિધ વારસો બન્યો. જો સાંસ્કૃતિક વારસો એટલે કે એની આપણે વ્યાખ્યા જોઈએ તો સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો. આપણી બુદ્ધિ, આપણી કુનેહ, આપણી આ બધા દ્વારા આપણે જે પણ વારસો બનાવ્યો એને આપણે સાંસ્કૃતિક વારસો કહી શકીએ. જો સાંસ્કૃતિક વારસો બનવામાં હજારો વર્ષો લાગ્યા છે. અત્યારે તો બધું રેડીમેડ મળે છે. આપણી જેવી જરૂરિયાતો કે આપણે જે વસ્તુ જોઈએ છે એવી જરૂરિયાતો, આપણી જરૂરિયાતોની પૂર્તિ આસાનીથી અત્યારે આપણે કરી શકીએ છીએ. પૈસા અત્યારે ખીચામાં હોય તો આપણી પાસે પૈસા હોય તો દુનિયામાં બધું ખરીદી શકીએ એટલા સંસાધનો આ માનવ જાતિએ અત્યારે વિશ્વમાં બનાવ્યા છે. પહેલાના સમયની અંદર આવું નહોતું. પહેલાના સમયની અંદર સંસાધનો ખૂબ જ લિમિટેડ હતા, ખૂબ જ ઓછા. એ સંસાધનોમાંથી જીવનની અંદર આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરવાની હોય છે. ચોઈસ બહુ ઓછી હતી, સંસાધનો બહુ ઓછા. અત્યારે ચોઈસ બહુ લાંબી છે, પણ એના માટે મની, પૈસા જોઈએ. જરૂરિયાતો તમે તમારી પૂરી કરી શકો, પણ એના માટે પહેલા પૈસા જોઈએ. તો પહેલાના સમયની અંદર લોકો પોતાનું જીવન કઈ રીતે આગળ ચાલી શકે એ માટે જ વિચારતા. એટલે કે પ્રથમ ભારતમાં
લોકો પહેલા સૌથી પહેલા ખોરાકને મહત્વ કે ખોરાક સૌથી વધુ જરૂરિયાત ખોરાકની. તો અને હળવે હળવે આ ખોરાકની શોધમાં માનવે ખૂબ જ ખેડાણ કર્યું. ખેડાણ એટલે કે ખૂબ જ મોટા ભૂમિભાગમાં એ રખડ્યા, ફર્યા અને હળવે હળવે એ ખેડાણમાંથી આપણી સંસ્કૃતિનો ઉદય થયો, જન્મ થયો અને ભારતને ભવ્ય વારસો આપણને ભેટમાં આપ્યો. જો વારસો હું તમને એક્ઝામ્પલ આપું. આપણો જે આ સમાજ છે અત્યારે જો તો બધા સમાજ અલગ અલગ હોય છે અને બધા સમાજ નાના અથવા અમુક સમાજ મોટા હોય છે. તો એ સમાજની અંદર ઘણા બધા અલગ અલગ રીતિ રિવાજ પ્રવર્તતા હોય છે. સાથે સાથે ખાનપાન પણ અલગ હોય છે. તો આ જે તે સમાજે પોતપોતાની રીતે પોતાનો વારસાનો વિકાસ કર્યો છે. જેવો જેનો વિચાર, જેવી જેની સોચ, જેવી જેની પાસે આવડત, જેવી જેની પાસે બુદ્ધિ ચાતુર્ય, એ પ્રમાણે પોતપોતાના સમાજનો વિકાસ કર્યો છે. એવી જ રીતે પહેલા જ્યારે સમાજ એટલે કે આવા કઈ વાડાનો એક જ ખાલી ઓનલી માનવ જાતિ એટલે કે ભારતીય તરીકે આપણે અત્યારે જો આપણે ભારતીય તરીકે ઓળખાય, પણ આપણે ધર્મના વાડાઓમાં, સમાજના વાડાઓમાં વહેંચાઈ ગયા છે. પહેલાના સમયમાં એવું નહોતું. જ્યારે આપણા ભારત દેશની અંદર માનવ જાતિનો વિકાસ થયો ત્યારે આવા વાડાઓ ઓછા હતા. હળવે હળવે જેમ માનવ જાતિનો વિકાસ થતો ગયો તેમ તેમ લોકો પોતપોતાની રીતે પોતપોતાનો અલગ સમાજ અલગ બનાવતા ગયા અને જેમ જેમ અલગ થતા ગયા તેમ તેમ નવા વારસાને જન્મ આપતા ગયા. કે વારસો એમ ન બને. વારસો બનાવવા માટે પેઢી દર પેઢી હજારો વર્ષો નીકળી જાય ત્યારે એક વારસો બનતો હોય છે. ગમે તે શોધ કરવી હોય એટલે કે જે આ દુનિયામાં છે જ નહીં એવી વસ્તુ તમારે બનાવવી છે તો તમારે અંધારામાં જ તીર મારવાના. એટલે કે અંધારામાં તમારી પાસે કઈ પ્લેટફોર્મ નથી. તમે તમારા આત્મવિશ્વાસથી કે તમારી અંદર કરવાનો આત્મવિશ્વાસ છે એના આધારે તમે એ કામ કરવા માટે લાગી જાઓ અને અંતે ઘણા બધા વર્ષો પછી તમે કાંઈક નવું સર્જન કરો તો એ વારસો કહી શકાય. અથવા અત્યારે નવો શબ્દ છે શોધ. જ્યારેથી વિજ્ઞાન આવ્યું ત્યારે વિજ્ઞાન ક્ષેત્રની અંદર અનેક ઘણી શોધો થઈ છે. ટેકનોલોજીના માધ્યમથી આજે આ શક્ય બન્યું છે કે તમે ઘરે છો છતાં પણ તમે અભ્યાસ કરી શકશો. તો આ ટેકનોલોજી એક વારસો છે. તો એવું ઘણું બધું ભારત દેશની અંદર નવું શોધાણું છે કે જે આપણે રેડીમેડમાં એટલે કે રેડીમેડ મળ્યું છે. આપણે કઈ શોધ નથી કરી. તો આ માનવ જાતિ દ્વારા શોધાયેલું વારસો આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે જોઈએ ભારતનો સાંસ્કૃતિક વારસો. આર્યોથી શરૂ કરીને શકો, છત્ર, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં. જો આ બધી પ્રજાતિઓ ભારતમાં વિદેશી અને આ બધી પ્રજાતિઓએ ભારત દેશની અંદર સાંસ્કૃતિક વારસાનું સર્જન કર્યું. આ બધા વચ્ચે અરસપરસ
જો આદાન પ્રદાન કરવું એટલે કે તમારી પાસે જે છે એ બીજાને આપવું અને બીજા પાસે છે કંઈક સારું એ આપણે મેળવવું. આ આદાન પ્રદાન દ્વારા ઘણો બધો સાંસ્કૃતિક વારસો બન્યો. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. દાખલા તરીકે આપણે જોઈએ ભારત દેશની અંદર આપણને કઈ કઈ ભેટ સ્વરૂપે મળ્યું છે. તો શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ પહેલા ભારત દેશની અંદર વિસ્તાર એટલે કે એનો 5000 વર્ષ પહેલા શિલ્પ સ્થાપત્ય ભારત દેશમાં બનતું. શિલ્પો બનતા, સ્થાપત્યો બનતા, જેમ કે મંદિરો. એક દાઢીવાળા પુરુષનું શિલ્પ, જ્યારે ખોદકામ દરમિયાન આ એક શિલ્પ મળી આવ્યું છે, ધાતુમાંથી બનાવેલું, અને આ શિલ્પ દાઢીવાળા પુરુષનું શિલ્પ 5000 વર્ષ જૂનું માનવામાં આવે છે. તો આજથી 5000 વર્ષ પહેલા આપણે ધાતુનો ઉપયોગ કરતા એવું આપણે પ્રમાણિત થયું છે, એવું જાણવા મળ્યું છે. તો આપણો વારસો આજથી 5000 વર્ષ પહેલા પણ ભવ્ય હતો. 5000 વર્ષ પહેલા આપણે ધાતુ જમીનમાંથી શોધી લીધી હતી, શોધી તો લીધી હતી, સાથે સાથે એમાંથી ઘણી બધી વસ્તુઓ પણ બનાવવા લાગ્યા હતા. તો આપણો આ એક વારસાની ભવ્યતા છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળે આવેલ દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાળખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની પિલોરાઓની ગુફાઓ નિહાળતા આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ખૂબ જ આદરભાવ જન્મે. સ્વાભાવિક છે. એક્ઝામ્પલ, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન કોઈ પણ વસ્તુનું સર્જન કરે અને એ સર્જનથી એ ખૂબ જ સમૃદ્ધ બને, સામાજિક રીતે, આર્થિક રીતે, માન, મોભો, પ્રતિષ્ઠા બધું એને મળે, તો પેઢી દર પેઢી જે વ્યક્તિ દ્વારા આ શોધ થઈ છે એ વ્યક્તિને આદરણીય એટલે કે પરિવારમાં સૌથી ઊંચું સ્થાન એને આપવામાં આવે. શું કરવા? એને આભારી. એ બધું માન, પ્રતિષ્ઠા, મોભો એ બધું એને આભારી છે, કારણ કે એ એક વ્યક્તિની શોધથી આખા પરિવાર સમૃદ્ધ બને. પરિવાર તો સમૃદ્ધ બને, ઘણી બધી એવી શોધો છે જેનાથી આખું વિશ્વ પણ સમૃદ્ધ બને. જેમ કે છેલ્લે 1980 આસપાસ વિશ્વની અંદર કોમ્પ્યુટરની જે શોધ થઈ, એટલે કે હાઇબ્રિડ કોમ્પ્યુટર, સારા કોમ્પ્યુટર. આ કોમ્પ્યુટર વિશ્વને જેને શોધીને આપ્યું એવા બિલ ગેટ્સ. આ બિલ ગેટ્સે કોમ્પ્યુટરની શોધ કરી, પોતે તો સમૃદ્ધ બન્યા, પોતાના શરીર, પોતાના પરિવારને તો સમૃદ્ધ બનાવ્યું, સાથે સાથે પોતાના દેશને પણ સમૃદ્ધ બનાવ્યું. દેશને સમૃદ્ધ બનાવ્યો, સાથે સાથે ટોટલી માનવ જાતિએ આ આવિષ્કાર એટલે કે આ ટેકનોલોજી અત્યારે ભરપેટ વાપરે છે, એમાં કોઈ સીમા નથી, એટલો ઉપયોગ કરે. તો વ્યક્તિની એક શોધ ટોટલી માનવ જાતિને સમૃદ્ધ કરી શકે એવું ઘણી બધી શોધોથી આપણે જાણી શકીએ છીએ. એટલે કે કોઈ પણ વ્યક્તિનું લક્ષ્ય એટલે કે લક્ષ્ય હોય કે મારે આ કરવું છે, અથવા મારે અહીંયા જવું છે, અથવા મારે અહીંયા પહોંચવું છે, તો હું એવું માનું છું કે એ ક્યારેય અશક્ય હોતું નથી. તમારી અંદર
ન્યા પહોંચવા માટે સંઘર્ષ, સાહસ અને અંદર ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ચાલો ને તો કોઈ પણ મંજિલ ક્યારેય દૂર હોતી નથી અને કોઈ પણ મંજિલ તમને એ મંજિલ લગી ન પહોંચો એવું ક્યારેય બને જ નહીં. મંજિલે બધા પહોંચતા હોય છે પણ બધાના માર્ગ અલગ અલગ હોય છે અને મંજિલે પહોંચવા માટે એટલે કે તમારા ગોલ લગી પહોંચવા માટે ક્યારેય શોર્ટકટ હોતી નથી. જીવનની અંદર શોર્ટકટ જેવું કાંઈ છે જ નહીં. શોર્ટકટ ક્યારેય જીવનની અંદર ફાયદો લાંબા ગાળાનો ન કરાવી શકે, ટૂંકા ગાળાના ફાયદા કરાવી શકે. તો આપણો સાંસ્કૃતિક વારસો આવો હજારો વર્ષથી ચાલ્યો આવે છે અને ત્યારે આપણે આજે આ વારસો માન સન્માન પ્રદાન કરે છે કે આપણા પૂર્વજો આજથી 5000 વર્ષ પહેલા કેટલા સમૃદ્ધ હતા મેન્ટલી, એટલે કે એનો બુદ્ધિ, ચાતુર્ય, કલા, કૌશલ્ય કેટલું જોરદાર કે ત્યારે એ સમયમાં ધાતુઓમાંથી મૂર્તિઓ બનાવતા દેવી દેવતાઓની. તો આપણો આ ભવ્ય વારસા વિશે આપણે ગર્વ હોવું જોઈએ અને આ વારસાનું આપણે જતન કરવું જોઈએ અને લોકોને એના માહિતગાર કરવા જોઈએ. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, જો સાંસ્કૃતિક વારસાની અંદર ભારત દેશની અંદર શું શું આવે છે, કયા કયા વારસા એવા છે કે જેને આપણે સાંસ્કૃતિક વારસાની અંદર ગણીએ છીએ. સાંસ્કૃતિક વારસાની અંદર મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચેતીઓ, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુજંબો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. મંદિરો, શિલાલેખો, સ્તૂપો, ચેતીઓ, મકબરાઓ, મસ્જિદો, આ બધું ભારતનો સાંસ્કૃતિક વારસો છે અને આ વારસો હજી પણ પડી છે. જેમ કે તાજમહેલ, જેમ કે અશોકના શિલાલેખો. જો આપણે નજીકમાં અશોકનો શિલાલેખ જોવો તો જૂનાગઢ તળેટીમાં હજી પણ અશોકનો એ શિલાલેખ પુરાતત્વ વિભાગ દ્વારા પૂરી જાળવણીથી સાચવવામાં આવ્યો અને આ શિલાલેખ ઉપર બ્રાહ્મી લિપિથી પથ્થરની અંદર કોતરી અને વિચારો લખવામાં આવ્યા છે. ઉત્ખનન કરવું એટલે કે જમીનની અંદર ખોદકામ કરવું. જો આપણે ગુજરાતની અંદર કચ્છની અંદર ધોળાવીરા આ એક એવો પ્રદેશ છે કે જ્યાં પુરાતત્વ વિભાગ જો જે સાંસ્કૃતિક વારસો છે એનું જતન ભારત દેશની અંદર આપણી પુરાતત્વ વિભાગ કચેરી દ્વારા એની જાળવણી કરવામાં આવતી હોય છે. તો આ પુરાતત્વ વિભાગ દ્વારા કચ્છના ધોળાવીરામાં જ્યારે ખોદકામ કરવામાં આવે ને ઉત્ખનન કરવું એટલે કે જમીનની અંદર એવું લાગે કે અહીં કઈ અવશેષો દટાયેલા છે અને વિજ્ઞાન અને પુરાતત્વ વિભાગ આ બંને ભેગા થાય અને ત્યાં ખોદકામ કરી અને જે તે અવશેષો હોય ને એને નુકસાન ન થાય એ રીતે ખોદકામ કરી અને જમીનમાંથી એને બહાર કાઢવામાં આવે અને એને વૈજ્ઞાનિકો દ્વારા લેબોરેટરીમાં એની ઉપર પરીક્ષણ સંશોધન કરવામાં આવે કે આ પથ્થર અથવા આ કોઈ ધાતુની મૂર્તિ કેટલા વર્ષ જૂની છે એની ઉપર વિવિધ પ્રયોગો દ્વારા જાણવામાં આવે કે જેથી આપણો વારસો કેટલો જૂનો છે, ક્યારે ઉદ્ભવ્યો હતો, એની અંદર ત્યારના રીતિ રિવાજો શું હતા, લોકો કેવું ખાનપાન કરતા, લોકોની નગર રચનાઓ ત્યારની કેવી હતી, લોકોના જીવનની અંદર કેવા કેવા સંસાધનોનો ઉપયોગ કરતા. આ બધું જે આપણે અવશેષો મળ્યા છે ને
પુરાતત્વ વિભાગ દ્વારા ભારતમાં વિવિધ જગ્યાએ ઉત્ખનન અથવા ખોદકામ કરવામાં આવ્યું. એ ખોદકામ દરમિયાન જે પણ અવશેષો મળ્યા છે એ અવશેષો ઉપર વિવિધ જાતના વર્ષો લગી પરીક્ષણ કરવાથી છેલ્લે જે રિઝલ્ટ એટલે કે જે શોધ પેપર તૈયાર થયું અને શોધ પેપર થી આપણે જાણવા મળ્યું કે આ વારસો કેટલો જૂનો છે. ત્યારે લોકો કઈ રીતે રહેતા, લોકોનો પહેરવેશ શું હતો, લોકો કેવા ઉત્સવો મનાવતા, લોકો કેવા દેવી દેવતાઓમાં માનતા, આ બધું જાણી શક્યા છીએ. હવે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન અત્યારે હાલમાં કોલકાતામાં છે, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે. જો ભાષા, લિપિ અને અંકો. ભાષાની જ્યારે લોકો આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે ભાષા કેવી હતી? તો આ ભાષાનો ઉદ્ભવ થયો. લિપિ એટલે કે લખવાનું, ઈ કઈ ભાષા બોલતા અને કઈ ભાષામાં ઈ લખતા. પછી અંકો, શબ્દો અને અંકો કઈ રીતે બનાવ્યા. શૂન્યની શોધ, ભારત દેશની આ એક મહત્વની શોધ છે. શૂન્યની શોધ જે ભારત દેશે વિશ્વને આપેલી ભેટ છે. શૂન્યની શોધ. ગણિત, ભારત દેશની અંદર ગણિતમાં પણ ઘણા બધા સંશોધનો થયા છે. પંચાંગ એટલે કે આપણે જેની અંદર ગ્રહો આ બધું આવતું હોય છે કે જેની અંદર આપણે અત્યારે પંચાંગ આવે કે જેની અંદર આખા વર્ષનું ભવિષ્ય પણ લખેલું હોય, ગ્રહોની દશા, આ બધા પંચાંગ પણ ભારત દેશની અંદર શોધાણા છે. પછી લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, યુદ્ધ કઈ રીતે કરવું, યુદ્ધની અંદર કઈ રીતે યુક્તિઓ અજમાવી. મહાભારતનું અને રામાયણનું યુદ્ધ આપણે વિશ્વ વિખ્યાત છે, જેમાં સૌથી વધુ યુદ્ધ મહાભારતનું છે. હજી લગી આવું યુદ્ધ વિશ્વની અંદર ક્યારેય આયોજનપૂર્વક થયું જ નથી, રણનીતિ પ્રમાણે થયું જ નથી. પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર એટલે કે ઘરનું વિજ્ઞાન. ઘર કઈ રીતે બનાવવું, ઘરનો નકશો પેલા બનાવી અને એ વાસ્તુ પ્રમાણે જ ઘરની અંદર રસોડું, બેઠક રૂમ આ બધું નક્કી કરી અને એ જ દિશામાં જે તે મકાન બનાવવું, કઈ દિશામાં કયા વૃક્ષો વાવવા, આ બધું વાસ્તુશાસ્ત્રની અંદર આપણે આપેલું છે. પર્યાવરણ સુરક્ષા આપણે કાલે જોયું. ભારત દેશ છે ને વનસ્પતિ પ્રેમી રહ્યો છે. વનસ્પતિ આપણાની પાલનહાર છે એવું આપણે આદિકાળથી માનીએ છીએ કે વનસ્પતિ દ્વારા માનવ જાતિ આ પૃથ્વી ઉપર જીવી રહી છે. તો વનસ્પતિ શાસ્ત્ર પણ ભારત દેશની અંદર વિકસ્યું. હવે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો આપણે હવે આપણા ગુજરાતની અંદર ક્યાં ક્યાં એવા વારસા છે કે આપણા ગુજરાતની અંદર આપણા લોકો દ્વારા ક્યાં ક્યાં વારસાનું સર્જન થયું કે જે આજે પણ આપણે જોઈ શકીએ છીએ, કે જે વારસો જોઈ અને આપણે કહી શકીએ કે અમે ગુજરાતી પણ બીજાથી પાછળ નથી. અમારા પૂર્વજો પણ ખૂબ જ બુદ્ધિશાળી હતા કે જેથી આવા વારસાનું અમે સર્જન કર્યું એવું આપણે
ગમે તેને કહી શકીએ. જો ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, ધોળકા, રંગપુર, લીંબડી સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલ સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદ જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીધી શહેરની જાળી, હાથીસિંગના દહેરા, પાટણનું સહસ્ત્રીલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહાબત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની સારવાર. જો દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રહ્યા તો એને સોનાની દ્વારકા બનાવી એવું પુરાણોમાં, શાસ્ત્રોમાં લખેલું છે. પછી આ દ્વારકા દરિયાની અંદર ડૂબી ગઈ અને પછી અત્યારે જે આપણે મંદિર દ્વારકાધીશનું છે એ મંદિર પણ એવું કહેવાય છે કે 3-4 હજાર વર્ષ જૂનું છે. તો તમે કલ્પના કરો આ મંદિર 3-4 હજાર વર્ષ પહેલા કઈ રીતે બન્યું હશે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારકા મંદિર જોયું હશે તો ત્યાં નજીકથી તમે નિરીક્ષણ કર્યું હશે તો મંદિરની ઉપર મોટા મોટા હાથીઓને બેસાડવામાં આવ્યા છે. તો એ સમયમાં જ્યારે એટલી ટેકનોલોજી પણ નહોતી, ક્રેન પણ નહોતી, તો એ હાથી કઈ રીતે ત્યાં ઉપર પહોંચાડ્યા હશે. આ બધું આપણે બારીકાઈથી નિરીક્ષણ કરીએ ને ત્યારે આપણા ભવ્ય વારસાનો આપણે ખ્યાલ આવે. ત્યારે મશીનરી, ટેકનોલોજી નહોતી અને જે કોતરકામ કરવામાં આવતું એ કોતરકામ કઈ રીતે કર્યું હશે. ટાંકણું અને હથોડા દ્વારા એ બધું કોતરકામ મજૂરો એટલે કે માનવ દ્વારા કરવામાં આવ્યું. પણ એની ભવ્યતા કેટલી! અત્યારે તો જે બનાવવું એ બની શકે, કારણ કે ગમે તે મશીન આપણે માનવ અત્યારે બનાવી શકે. ત્યારે મશીન નહોતા, ટેકનોલોજી નહોતી, તો એ સમયમાં લોકો પાસે કેટલી બુદ્ધિ હશે, કેટલું એની પાસે સાહસ હશે અને કેટલા એ હોશિયાર હશે. ત્યારે એવું ભવ્ય વારસો આપણે આપીને ગઈએ. તો આવું નાનું નાનું આપણે વિચારીએ ને ત્યારે ખબર પડે કે આ વારસો અત્યારની કમ્પેરમાં આ વારસો કેટલો ભવ્ય આપણે કહી શકીએ. 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર. જો સોમનાથ મંદિર છે ને 17 વાર તોડવામાં આવ્યું. મોહમ્મદ ગજની આ મંદિરને 17 વાર ભાંગ્યું એટલે કે લૂંટ્યું અને મંદિરને તહેસ-નહેસ કર્યું. પછી આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલના હાથે આ મંદિરનો શિલાલેખ, ભૂમિપૂજન કરી અને શિલાન્યાસ કરી અને આપણા ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસે આજે જે સોમનાથ મંદિર છે ને એ બનાવવામાં આવ્યું. એ પણ એક ઉત્તમ આપણા વારસાનું સ્થળ ગણી શકીએ. ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી, મહેસાણા, મહાકાળી માતાજી, પાવાગઢ, મીરાદાતા, ઉનાવા, જૈન તીર્થ પાલિકા, ભાવનગર જિલ્લો, રણછોડરાય મંદિર, રાજકોટ. જો આપણે છેલ્લે વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે આપણે પ્રવાસમાં ગયા ત્યારે આપણે આ રણછોડરાય મંદિર ડાકોરની પણ પ્રવાસ કરી ત્યારે આપણે આ મંદિરની ભવ્યતા જોઈ. તો એ પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં એને સમાવવામાં આવ્યું છે. અને
શામળાજી વગેરે તીર્થ સ્થાનો ગણાવી શકાય. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોમાં પોળો, વિજયનગર, પોળો, સાબરકાંઠા જિલ્લો, પતંગ ઉત્સવ અને કાંકરિયા કાર્નિવલ, અમદાવાદ, તાના રીરી મહોત્સવ, વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, મોઢેરા અને રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. પતંગ ઉત્સવ, કાંકરિયા કાર્નિવલ, આ ગુજરાત સરકાર દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે પતંગ રસિકો એટલે કે જે લોકોને પતંગ ઉડાડવામાં રસ હોય એવા વિશ્વના ઘણા બધા પતંગબાજો અહીંયા ગુજરાતમાં આવી અને પતંગ ઉત્સવ લગભગ 12 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. વિદેશી જે પતંગ ઉત્સવ આપણે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ હોય છે, પણ ઉત્તરાયણ પહેલા પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે. પછી આપણે જોઈએ તો રણોત્સવ કચ્છ. કચ્છની અંદર સફેદ રણ આવેલું છે. દોરડા ગામથી આગળ રણની અંદર રાતે જ્યારે આપણે રણમાં ફરવા નીકળીએ ત્યારે ચંદ્રની ચાંદનીમાં આ આખું રણ સફેદ ચાદર ઓઢી લીધું હોય ને એવું મસ્ત સુંદર રળિયામણું દેખાય છે. તો સરકારે રણોત્સવને પણ પ્રવાસનના વિકાસ માટે રણોત્સવને મહત્વ આપ્યું અને ઘણી બધી અને ગુજરાતના આપણે ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનને નિમવામાં આવ્યા છે કે જેમાં આપણે ઘણીવાર એડવર્ટાઇઝની અંદર કુછ દિન તો ગુજારો ગુજરાત આવું સ્લોગન આપણે સાંભળતા હોઈએ છીએ. અને ગુજરાત ગવર્મેન્ટના પ્રવાસન વિસ્તાર હેતુથી પ્રવાસન વિભાગે આ એડ બનાવી છે અને તે પછી ગુજરાતની અંદર વિદેશમાંથી અને ભારત દેશમાંથી ટુરિઝમમાં ખૂબ જ મોટા પાયે વધારો થયો. ખૂબ જ લોકો મોટા પાયે ગુજરાતની અંદર સિંહો જોવા, કચ્છનું રણ જોવા, સોમનાથ મંદિર જોવા આ બધા લોકો સવિશેષ પ્રમાણમાં ગુજરાતમાં આવતા થયા છે. હવે જોશી આપણે ગુજરાતના વિવિધ મેળાઓ. જો મેળા એ આપણી સંસ્કૃતિ છે, આપણે આપણા પૂર્વજો દ્વારા મળેલો એક વારસો. મેળાઓ આજકાલના નથી ભરાતા. આ મેળાઓ તો આજ વર્ષોથી સદીઓથી ભરાય છે અને એ પરંપરા હળવે આપણે પણ જાળવી રાખી છે. જે પરંપરા વર્ષોથી ચાલી આવતી હોય એ પરંપરા વર્ષો પછી પણ ચાલતી હોય છે, કારણ કે લોકોને પોતપોતાનું પરંપરા પોતપોતાની સંસ્કૃતિ ગમતી હોય છે. એમાં વિકાસ કરી અને એ સંસ્કૃતિને આગળ વધારવાનું કામ બધા કરતા હોય છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. જેમાં આપણે જે મોઢેરાનો મેળો મહેસાણાની અંદર, બહુચરાજીનો મેળો મહેસાણા, શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો શામળાજી અરવલ્લી જિલ્લો, ભાદરવી પૂનમનો મેળો બનાસકાંઠા અંબાજી, ભવનાથનો મેળો ગિરનાર જૂનાગઢ, તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર, ભડિયાદનો મેળો ભડિયાદ અમદાવાદ, નકળાનો મેળો કોળિયાદ ભાવનગર, માધવપુરનો મેળો માધવપુર. જો ગુજરાતની અંદર અમદાવાદ, સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પશ્ચિમ ગુજરાત આ બધી જગ્યાએ અલગ અલગ વારે અથવા વર્ષમાં અલગ અલગ તિથિ પ્રમાણે ગુજરાતી મહિનાઓની અંદર જે તિથિ આવે
આ તિથિ પ્રમાણે મેળાઓનું આયોજન થાય છે અને લોકો હોશે હોશે આ મેળાઓનો આનંદ લે છે. જો આપણે રાજકોટની અંદર પણ શ્રાવણ મહિનો આવે ત્યારે મેળાઓ ઘણા બધા ભરાય અને લોકો રોજ મેળાનો આનંદ લેવા જાય. શું કરવા? મેળાની અંદર માણસો ખૂબ જ મોટા પ્રમાણમાં સાથે સાથે બાળકોને મજા આવે એવી ઘણી બધી રાઇડ્સો હોય અને બાળકો સાથે આપણે પણ મેળાની સફર કરતા હોઈએ છીએ અને બાળકોને આનંદ થાય એવું આપણે હંમેશા કરવા પ્રયત્ન કરતા હોય છે. એટલે આપણે બાળકોને લઈ અને મમ્મી પપ્પા બાળકોને લઈ અને મેળામાં જતા હોય છે. બાળકોને વિવિધ રાઇડ્સોની અંદર બેસાડી અને મેળાનો અને સાથે સાથે આપણી સંસ્કૃતિનો લાભો લેવડાવતા હોય છે. બોઠાનો મેળો ધોળકા કારતક સુદ પૂનમમાં ભરાય. મીરા દાદાનો મેળો પૂનામાં મહેસાણા. દાન દરબારનો મેળો આહવા ડાંગ. ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ. કાર્તિક પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર અને ભાંગુરિયાનો મેળો વાડ છોટાઉદેપુર. જો ભારત ગુજરાત દેશની અંદર કુલ 15 મેળાઓ ખૂબ જ વિખ્યાત છે, પ્રખ્યાત છે ગુજરાતની અંદર. તો જે ગુજરાતની અંદર જે 15 મેળાઓ સૌથી વધુ પ્રખ્યાત છે એ જ આપણે અહીંયા જોયા. બાકી ગુજરાતની અંદર તો શ્રાવણ મહિનાની અંદર ગામે ગામ મેળાઓ ભરાતા હોય છે, નાના મોટા ઘણા બધા. આપણે ખબર જ છે કે આપણી આજુબાજુમાં કયા કયા મેળાઓ ભરાય છે, પણ આપણા ગુજરાતના જે મુખ્ય મહત્વના મેળાઓ છે એ જ આપણે અહીં આપેલા છે. અને આ મુખ્ય મેળાઓની સંખ્યા 15 છે કે જેની અંદર લાખો લોકો આ મેળાની અંદર જતા હોય છે. હવે આપણે ભારતના ભૂમિ અને તેના ભારત ભૂમિ એટલે કે આપણો ભારત દેશ, આપણી આ ધરતી અને એમાં વસતા લોકો, એની અંદર જે લોકો રહે છે અને જે લોકો પ્રથમ રહેવા આવ્યા એટલે કે ભારત દેશની ધરતી ઉપર પ્રથમ જે પ્રજાતિ એ નિવાસ કરવા માટે અહીં આવી એ પ્રજાતિથી એ પછીની ટોટલી પ્રજાતિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જેની અંદર જો ભારત દેશની અંદર સૌપ્રથમ જો કોઈ પ્રજાતિ ભારત દેશની અંદર આવી હોય તો એ નેગ્રીટો હપસિક પ્રજાતિ. નેગ્રીટો આ નેગ્રીટો ભારત દેશની અંદર પ્રથમ જાતિ હતી કે જેને ભારતની ધરતી ઉપર પ્રથમ નિવાસ કર્યો છે. બીજામાં છે ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજાતિ, પછી છે દ્રવિડ લોકો, પછી મોગોલોઇડ છે, આલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ અને છેલ્લે હતા આર્યો. જો આર્યો છેલ્લે હતા આર્ય, આપણે આર્ય સંસ્કૃતિમાંથી આખો ભારત દેશ બન્યો છે. આર્ય લોકો એટલા સમૃદ્ધ હતા, એટલી એનામાં બુદ્ધિ હતી કે આ આર્ય લોકોએ આ ભારતની ભવ્ય સંસ્કૃતિ નો વારસો આપણને ભેટમાં આપ્યો. આર્ય એની અંદર આપણે પહેલા જોશી નેગ્રીટો હપસિક. નેગ્રીટો અથવા નીગ્રો જાતિ હપસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. ભારતના સૌથી પ્રાચીન એટલે કે સૌથી પ્રથમ ભારત દેશની અંદર કઈ પ્રજાતિએ ભારત દેશની અંદર નિવાસ કર્યો તો નેગ્રીટો હપસી લોકો. ભારત દેશની અંદર સૌથી પ્રથમ જો કોઈ નાગરિકો આવ્યા હોય તો એ નેગ્રીટો અથવા હપસીઓ હતા. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નીગ્રો આફ્રિકામાંથી થઈ બલુચિસ્તાનના રસ્તે તે ભારતમાં આવેલા. તેઓ વર્ણે શ્યામ, તેનો વર્ણ શ્યામ એટલે કે કાળો, અને
અત્યારે આપણે જે આફ્રિકાના લોકો કાળા, વેસ્ટ ઇન્ડિઝના લોકો કાળા, તો આ નેગ્રીકો પણ વર્ણે કાળા હતા અને 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા। જો આ એની વિશેષતા, આ પ્રજાતિની આ એક વિશેષતા હતી। એ પ્રજાતિ કેવા પ્રકારની હતી, કેવી લાગતી, એના લોકો કેવા હતા કુદરતી રીતે, તો કે એના વાળ વાકડિયા હતા, એનો ચામડીનો કલર વર્ણ કાળો હતો, એની ઊંચાઈ 4 થી 5 ફૂટની હતી। આ એની લાક્ષણિકતાઓ છે કે જે લાક્ષણિકતા એને બીજી પ્રજાતિઓથી અલગ પાડે છે। આવ્યા ક્યાંથી હતા, તો કે આફ્રિકામાંથી, બલુચિસ્તાનના રસ્તેથી આફ્રિકાથી બલુચિસ્તાનના રસ્તેથી ભારતમાં આવ્યા હતા। હવે જોઈએ ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા, ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા, આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી છે। તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, તેની શારીરિક વિશેષતા। જો ગમે તે પ્રજાતિ, તો અત્યારે તમે જો વિશ્વના ઘણા બધા એવા દેશો છે કે નાગરિકોનો કદ, આકાર, રંગ આ બધું અલગ અલગ છે। જેમ કે ભારત અને ચાઇનાના લોકો કેવા હોય, શીબલા, આપણે જોઈએ છીએ ટીવીમાં, આંખમાં બહુ ખુલતી ન હોય, જોયું ને, વર્ણે સફેદ। આપણે કેવા છે, ભારતના લોકો શ્યામ વર્ણ, ગેહું, ઘઉંનો જેવો કલર હોય ને એવું ગેહું વર્ણ। અને એ જ રીતે પહેલાના સમયમાં પણ આ પૃથ્વી ઉપર અલગ અલગ વર્ણના કદના લોકો હતા કે જેનાથી જે તે પ્રજાતિઓની વિશેષતાઓ પ્રમાણે એના અલગ અલગ ભાગો પડ્યા હતા। ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા, ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિને અથવા ઓસ્ટ્રેલોઇડ લોકોને બીજા કયા નામે ઓળખવામાં આવતા, તો ઓસ્ટ્રેલોઇડ લોકોને બીજી નિષાદ નામે ઓળખવામાં આવતા। ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો, ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો તો ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર ની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે। અત્યારે પણ ભારત દેશની અંદર ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિના લોકો જેવા ત્યારે હતા એવા ઘણા બધા કેરેક્ટર, ગુણધર્મો અત્યારે પણ જોવા મળે છે। કેવા ગુણધર્મો, તો કે રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક। આ શારીરિક વિશેષતાઓ હજી પણ ભારત દેશના ઘણા બધા રાજ્યોના લોકોમાં જોવા મળે છે। ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે। તેઓ માટીના વાસણો બનાવતા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા। તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા। ધાર્મિક માન્યતા એટલે કે તેઓ ત્યારે ભગવાનમાં માનતા, એ લોકો ભગવાનની પૂજા અર્ચના કરતા, વૃક્ષોની, નદીઓની આની પૂજાઓ કરતા। ધાર્મિક માન્યતાઓ, તમે ગમે તેની પૂજા અર્ચના કરો છો તો તમે કોઈ પણ ધાર્મિક માન્યતામાં માનો છો એવું કહી શકાય। તો ત્યારે લોકો જો ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિ પાસે ખૂબ જ મહત્વના ગુણો હતા, ખૂબ જ એની પાસે બુદ્ધિ ચાતુર્ય હતું, કારણ કે એ માટીના વાસણો પણ બનાવતા, ખેતી કામ કરતા, સુતરાઉ કાપડનું વણાટ કામ કરતા એટલે કે પહેરવા માટે
સુતરાઉ કાપડનું વણાટ કરી દોરા બનાવી અને એમાંથી કાપડ બનાવતા અને ધાર્મિક માન્યતાઓમાં માનતા. હવે જોઈએ દ્રવિડ લોકો. આ દ્રવિડ લોકોનું ભારતના સાંસ્કૃતિક વારસાના વિકાસમાં શું યોગદાન રહ્યું, કે આ દ્રવિડ લોકો ભારત દેશમાં ક્યારે આવ્યા અને આ લોકોની વિશેષતા શું હતી અને ભારત દેશમાં દ્રવિડોએ કયા કયા વારસાઓનું સર્જન કર્યું. દ્રવિડોને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. દ્રવિડોને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના પાષાણ એટલે કે પથ્થર યુગ. જ્યારે પથ્થર યુગ હતો ને જ્યારે ધાતુની શોધ નહોતી, ધાતુની ખબર જ નહોતી લોકોને, ત્યારે પાષાણ યુગ પથ્થરમાંથી બધું બનાવવામાં આવતું. તો પહેલાના સમયમાં તમને ખબર છે વિવિધ ઓજારો પણ પથ્થરમાંથી બને, જેમ કે ઘરની અંદર ચકી, ઘંટુડું આપણે કહીએ ને એ પથ્થરનો રહે, બરાબર છે. અને શિકાર કરવા માટેના હથિયારો પણ વિવિધ પથ્થરોમાંથી બનાવવામાં આવતું. પાષાણ યુગ. તો દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખાય. જે પાષાણ યુગની અંદર જે લોકો થઈ ગયા એના વારસદાર આ દ્રવિડો છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહી. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાય. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ હતી. દીપ, ધૂપ, આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમની સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રચલિત. આંતરજ્ઞાતીય લગ્ન પ્રસંગો એટલે કે દ્રવિડો અને આર્યો વચ્ચે જે બે પ્રજાતિ અલગ અલગ છે એની વચ્ચે એની આ બે જાતિઓ વચ્ચે લગ્ન થવા માંડ્યા. અરસપરસ આદાન પ્રદાન કર્યું સંસ્કૃતિનું અને લોકોનું. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. માતૃમૂલક એટલે કે દ્રવિડોની અંદર જે મહિલા હોય એનું સ્થાન સૌથી ઊંચું માનવામાં આવે. માતૃમૂલક મહિલાઓને સૌથી પરિવારમાં માન સન્માન આપવામાં આવતું અને મહિલાઓ જેમ કે એ પ્રમાણે કામ કરવામાં આવતું. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અનેકવિધ કલાઓ જેવી કે કાચું, વણવું, રંગવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેનું વિશેષ પ્રદાન રહ્યું. કેટલા બુદ્ધિશાળી હતા દ્રવિડો. એ સમયમાં દ્રવિડોએ કાચું, વણવું, હોડી બનાવી, પાણીની અંદર જવા માટે, અવર જવર માટે આ બધું શોધ્યું હતું. રંગવું, કલર કામ જેવા ગુણો સવિશેષ હતા. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. દક્ષિણ ભારત એટલે અત્યારે આપણું મહારાષ્ટ્ર પછી જેમ આપણે આગળ જઈએ ને બધું દક્ષિણ ભારત. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ મિડલ ભારત છે એટલે કે વચ્ચેનું ભારત છે. મધ્ય ભારત તરીકે ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્ર પછી આગળનું બધું દક્ષિણ ભારત તરીકે ઓળખવામાં આવે છે. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તાલીમ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. જો દ્રવિડો જે દક્ષિણમાં ગયા ને તો દક્ષિણની અંદર જે આ તેલુગુ, કન્નડ અને મલયાલમ જે ભાષાઓ અત્યારે બોલે છે એ દ્રવિડો દ્વારા આ ભાષા શોધવામાં આવી હતી અને એ ભાષા અત્યારે દક્ષિણના લોકો અત્યારે બોલે છે. તો આ એક આપણે એના તરફથી મળેલો ભાષાનો
અને લિપિનો એક ભવ્ય વારસો કહી શકાય, જે અત્યારે પણ આપણે આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ભારતના પ્રથમ ચેપ્ટર ભારતનો વારસોની અંદર ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના વિવિધ મેળાઓ અને ભારત ભૂમિ અને તેના લોકો વિશે માહિતી મેળવી કે ભારત દેશ કઈ રીતે બન્યો છે, ભારત દેશની કઈ કઈ વિશેષતાઓ રહી છે, ભારત દેશે વિશ્વને કયો વારસો ભેટમાં આપ્યો છે, ભારત દેશ કઈ રીતે સમૃદ્ધ બન્યો છે, અહીંના લોકોમાં જે વિવિધ પ્રકારના ગુણો જોવા મળે છે એ ક્યાંથી આવેલા છે અને કઈ રીતે આપણે એને સંસ્કૃતિ સાથે જોડી અને પેઢી દર પેઢી આગળ વધારીએ છીએ. આ બધું આપણે આજે વિસ્તારથી જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ પીરિયડ અહીંયા સમાપ્ત કરતા પહેલા હું તમને એક વાત કહું કે આપણે ઘરે ધ્યાન દઈ અને આ વિડિયો સાંભળવાનો છે અને સાથે સાથે શ્રાવ્ય અને દ્રવ્ય એટલે કે જોવાનો પણ છે. તમારું ધ્યાન બીજે હોય અને તમે ભણતા હો તો એ કાંઈ મતલબ નથી. જે કામ કરો તે મસ્ત કરો અને ધ્યાન દઈને કરો, તો જ તમે સારી રીતે શિક્ષણની અંદર આગળ વધી શકશો અને ધોરણ 10 ની અંદર સારી એવી સફળતા મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા ધોરણ 10 માં છો અને ધોરણ 10 માં ખૂબ જ મહેનત કરી અને તમારા પરિવારનું, તમારા મમ્મી પપ્પાનું જે સપના છે એ પૂરા કરવા માટે આગળ વધશો અને ખૂબ જ મહેનત કરશો એવી અમે પાટક પબ્લિક સ્કૂલ વિદ્યાર્થીઓ પાસે આશા રાખીએ છીએ કે બધા મહેનત કરો અને પોતાના પરિવારના સપના પૂરા કરવા માટે કામે લાગી જાઓ. હવે આપણી પાસે સમય રોજ રોજ પસાર થતો જાય છે, તો એ સમયનો સદુપયોગ કરીએ અને આ સમયને આપણે અવસરમાં બદલવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણું ફ્યુચર, આપણું ભવિષ્ય ખૂબ જ સારું આપણે બનાવી શકીએ અને સાથે સાથે જીવનની અંદર ઘણું બધું મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર. પાટક પબ્લિક સ્કૂલ વતીથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.